નંદોના શાસનને ધનાનંદના સામ્રાજ્યને પોતાનો ગમતો શાસક મૂકીને ઉખાડી ફેંકવાની જેની ક્ષમતા હતી એ ચાણક્યએ કહ્યું હતું, શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય વ નિર્માણ ઉસકી ગોદ में पलते हैं। આ ડાયલોગ બહુ જ સરસ લાગે. આ વિચાર વિસ્તારની જેમ સરસ મજાનો શાળાની દિવાલ પર પણ લખેલો હોય, પણ એ દિવાલની અંદર ચાર ખૂણાની અંદર જે ભણાવે છે એ શિક્ષકોની કરોડરજ્જુ કેટલી ટટ્ટાર, અને શું આપણી સિસ્ટમ એ ટટ્ટાર રહેવા દે છે? શરૂઆતમાં કરીશું એના વિશે વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. વિદ્યા સહાયકની ભરતીમાં જિલ્લા ફાળવણી શરૂ થઈ ગઈ છે અને શિક્ષક એ હવે કોઈ કર્તવ્ય જેવું કામ રહ્યું નથી. અમુક હજારની અને જે રિટાયર્ડ થશે ત્યારે અમુક લાખની નોકરી પર પહોંચશે. માત્ર એટલી વાત સુધી સીમિત રહી ગયેલી આ વ્યવસ્થામાં જે શિક્ષકની કરોડરજ્જુ ટટ્ટાર ન હોય, જેને પોતાને ચાણક્યના સામર્થ્ય વિશે અંદાજ ન હોય, અને અંદાજ હોય તો પણ એને લાગુ કરી શકવાની અને લોકતંત્રમાં એની જવાબદારીનો અહેસાસ ન હોય, એ શિક્ષકો કેવા બાળકો આપણને આપશે? માત્ર શિક્ષકનો સવાલ નથી, આપણી આજુબાજુના એ દરેક વ્યવસાયો કે જે આ સમાજમાં કશુંક બદલવાની ક્ષમતા ધરાવે છે, એમાં સૌથી પવિત્ર વ્યવસાયમાંથી એક શિક્ષકનો છે. અને આપણી સરકારી વ્યવસ્થાએ છેલ્લા 25 વર્ષથી એવી ભરતીઓ કરી છે, અને ભરતીમાં ગોટાળાથી માંડીને, લબડાવવાથી માંડીને, રસ્તા પર ઢસડવાથી માંડીને, આંદોલન કરાવવાથી માંડીને, એમને કરગરાવવાથી માંડીને, એમને કતારમાં ઊભા રાખવાથી માંડીને એમને કરોડ વગરના કરી નાખ્યા છે. અને એવા અભ્યર્થીઓ જ્યારે પરીક્ષા પાસ કરીને સિસ્ટમમાં આવે છે ત્યારે એ એટલી હદે વ્યવસ્થાને જાણી જાય છે કે એવું માને છે કે આ વ્યવસ્થા તો આમ જ રહેવાની છે, એમાં એ કશું જ પરિવર્તન નથી લાવી શકવાના. જે પોતે અન્યાયનો ભોગ અને શિકાર બને છે એ દુનિયાને ન્યાયની વાત કેવી રીતે કરી શકવાના? કેમ કે એ તો પોતે એટલી હદ સુધી ભોગ બન્યા એ સિસ્ટમનું કે પછી એમણે એ પીડાને સ્વીકારી લીધી છે. વિદ્યા સહાયકની ભરતી 1 થી 5 જિલ્લા પસંદગી શરૂ થઈ. 5000 જેટલા ઉમેદવારો છે જે શિક્ષક માટે પસંદ થવાના છે. અને શરૂ થતાની સાથે જ એક જ ઠરાવ, એક જ નિર્ણય અને એનો અલગ અલગ સંદર્ભે લેવાયેલો કાઢેલો મતલબ એ બહુ ચર્ચામાં છે. 2019માં જ્યારે આ ભરતી થઈ ત્યારે થર્ડ યરમાં જેટલા માર્ક્સ આવ્યા હોય, એટલે ટોટલ તમારું ટેટની પરીક્ષાનું જે મેરિટ લિસ્ટ બને એ સિવાય તમારી એકેડેમિક ક્વોલિફિકેશન કે ભાઈ 10મા 12મામાં કેટલા ટકા હતા અને તમારે કોલેજમાં કેટલા ટકા હતા. કોલેજમાં કેટલા ટકા હતા એના આધાર પર તમારે 5% માર્ક્સ એમાં નક્કી થાય. આ આંકડો બહુ જ મહત્વનો છે. આપણને એવું લાગે કે કેટલો ફરક પડવાનો. ફરક પડે છે 0.20નો, 0.30નો કે એકાદ માર્ક્સનો, પણ આ એકાદ માર્ક્સના ફરકમાં બહુ જ મોટો ફરક પડી જાય છે. એટલી હદે ફરક પડે છે કે એક ઉદાહરણ છે કે 0.27 માર્ક્સનો જેને ફરક પડ્યો એ છોકરાઓ સીધા જ 270 પોઈન્ટ પાછળ જતા રહ્યા. મતલબ એ મેરિટ લિસ્ટમાં 270 જગ્યા પાછળ જતા રહ્યા. એક પોઈન્ટ પર 1 કે 2 જગ્યાઓ ફરી જતી હોય એવા સમયમાં જે ભરતી બોર્ડ છે એ અલગ જ પ્રકારના નિર્ણયો લઈ રહ્યું છે. સંઘર્ષ એ થઈ રહ્યો છે કે આમાં સૌથી વધારે તકલીફ જો કોઈને પડી રહી હોય તો એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પડી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ફર્સ્ટ યર, થર્ડ યર, સેકન્ડ યર, થર્ડ યર એ રીતે પોતાના પ્રમાણપત્રો આપેલા છે. છોકરાઓ જ્યારે આ પ્રમાણપત્રો જમા કરાવવા માટે જાય છે ત્યારે શિક્ષણ વિભાગે આની અંદર એટલી હદે બેદરકારી કરી ભરતીમાં. એક તો બહુ વર્ષોથી આમ ટટડાવ્યા, જોરદાર એમને કરગર્યા એ લોકો, અને એના પછી માંડ ભરતી લઈને આવ્યા. એ ભરતીમાં પેટર્ન બદલી, એ પેટર્ન બદલ્યા પછી એ ખૂબ બધા આંદોલન થયા અને માંડ એક ભરતી પૂરી થતી દેખાઈ ત્યારે એમાં એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડે, PML, એના પછી એક ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડે. આ બધું થઈ ગયા પછી જ્યારે એમને જિલ્લો પસંદ કરવાનો વારો આવ્યો ત્યારે શિક્ષણ વિભાગને યાદ આવે છે કે આ ઠરાવનો મતલબ આવો થાય અને પહેલાં અમારી ભૂલ થઈ છે મેરિટ લિસ્ટમાં, એટલે તમે હવે આવો. બોલાવે એટલે પછી પૂછે કે તમારામાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેટલા છે, તમે આમ આ બાજુ જતા રહો, અને પછી બધાના મેરિટમાં સુધારો કરતા જાય ને એવું કે અમારે હવે ગ્રાન્ડ ટોટલ ગણવાનું છે. અને ગ્રાન્ડ ટોટલનો મતલબ તમારે થર્ડ યરમાં કેટલા માર્ક્સ આવ્યા એ અમે નહીં જોઈએ, FYમાં કેટલા હતા, SYમાં કેટલા, TYમાં કેટલા, એ ત્રણેય ભેગા કરીને એનું ટોટલ કરીને માર્ક્સ કરીને અમે તમને આપીશું. પ્રશ્ન એ છે કે 2019માં ભરતી થઈ, 2022માં ભરતી થઈ ત્યારે આ રીતે નહોતા લેવામાં આવ્યા. ગ્રાન્ડ ટોટલનો મતલબ જો FY, SY ને TYના માર્ક્સ હોય તો આગળની 2 ભરતીમાં જે લોકોને લીધા એ લોકોના ખાલી થર્ડ યરના માર્ક્સ શું કામ ગણ્યા? એટલા ગોટાળાવાળી આ સિસ્ટમ થઈ ગઈ છે કે વ્યવસ્થામાં કોઈ વ્યવસ્થા જ નથી. વ્યવસ્થાનો મતલબ જ સૌથી મોટી અવ્યવસ્થા છે અને સરકારને રત્તીભર ફરક નથી પડતો. 5000 છોકરા હોય કે 50,000 છોકરા, એ એવું માને છે, એમનું માનસ જ છે કે આ તો સરકારી નોકરી માટે આમ ટળવળતા છોકરાઓ છે, આમને નોકરી સિવાય કોઈ મતલબ નથી. ને એવું હોઈ પણ શકે કે સરકારી નોકરી માટે જ એમાંથી મોટા ભાગના લોકો કતારમાં લાગેલા છે. પણ શું એ જવાબદારી સરકારના હિસ્સામાં નથી આવતી કે સારા માણસોને, સારા ઉમેદવારોને વ્યવસ્થામાં લઈ જાય? આપણે એટલું એન્શ્યોર નથી કરી શકતા કે આપણા બાળકો જેમના હાથે મોટા થવાના છે, ઘડતર જ્યાં થવાનું છે, ઘરથી વધારે એ સમય જે શાળામાં પસાર કરવાના છે, એ શાળામાં જે લોકો એમને ભણાવે છે, આપણે એમને તો આમાંથી બધામાંથી બાકાત રાખી શકીએ. કમનસીબે છેલ્લા કેટલાય વર્ષોથી
આપણે બહુ જ સારી રીતે શિક્ષકોની ભરતી નથી કરી શક્યા. પરીક્ષાઓ બહુ જ સ્ટ્રોંગ કરી નાખી. એ પરીક્ષાઓ બહુ જ મજબૂત થવાથી ખાસા બધા હોશિયાર લોકો પણ આપણને મળ્યા. પણ એ શિક્ષકો આવ્યા પછી એમાંથી બહુ જ ઓછા લોકો એવા છે કે જેની અંદર એ ધગશ છે કે જે ગામડામાં, જે સરકારી શાળામાં એમને તક મળવાની છે ભણાવવાની, એ કેટલા એવા શિક્ષકો બચ્યા છે કે જે એવું કહે છે કે નહીં, અમે કચ્છમાં પણ સારી રીતે ભણાવીશું કે અમારો વારો છોટાઉદેપુરમાં આવે તો પણ સારી રીતે ભણાવીશું. એમના માટે આ નોકરી છે અને સરકાર માટે આ નોકરી વાંછુક એવા ઉમેદવારો છે. એ ભૂલી ગયા છે, બંને બાજુથી એ ભૂલાઈ ગયું છે કે રાષ્ટ્રના ઘડતરમાં સૌથી મોટો ફાળો આ લોકોનો છે. આ વિષય પર આજે ખૂબ સંઘર્ષ થયો. શિક્ષણ વિભાગની કચેરી પર, વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર ખૂબ મોટી બબાલ થઈ હતી. યુવરાજસિંહ જાડેજા ત્યાં હતા અને પછી એમણે ત્યાંથી જે વિડીયો બનાવ્યો, શું તસવીર સામે આવી, કરીએ એના પર નજર. જે ગણતરી કરવામાં આવી રહી છે એ પ્રકારે કરવામાં આવી છે કે ભાઈ તમે વાર્ષિક કહી શકાય કે જે સિસ્ટમ હોય, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને યાદ હશે કે જ્યારે સેમેસ્ટર સિસ્ટમ નહોતી ત્યારે વાર્ષિક રીતે પરીક્ષા યોજાતી હતી. FY એટલે કે ફર્સ્ટ યર, SY, સેકન્ડ યર અને TY. મોટાભાગની અત્યારે તમામ પરીક્ષામાં એવું થતું હોય કે TY ના જે ટકાવારી હોય એ ટકાવારીના આધીન એનું મેરિટ ગણવામાં આવતું હોય અને એ મેરિટના આધારે આની ગણતરી કરવામાં આવતી હોય છે. તો અત્યારે થઈ એવું રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે નિયમ છે એ નિયમોનું અર્થઘટન એ ખોટું કરવામાં આવી રહ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. કારણ કે અત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ જે આ ટોટલ છે એનો ગ્રાન્ડ ટોટલ કરવાનો છે. એટલે કે તમે મેળવેલા ગુણ, ઓપ્ટેન માર્ક અને જે ટોટલ છે, એટલે કે તમે 700 માર્કની જો પરીક્ષા હોય, 700 માર્ક એટલે કુલ ગુણ અને મેળવેલા ગુણ, એમાંથી તમારે ટકાવારી કાઢવાની હોય. એની જગ્યાએ 3 વર્ષની તમારે કુલ ગુણ ભેગા કરવાના, 3 વર્ષના ઓપ્ટેન માર્ક ભેગા કરવાના અને પછી ટેટ જેવી પરીક્ષા હોય, ટેટ 1 જેવી પરીક્ષા હોય તો એના 5% ગુણ એ આપણે આ મેરિટ યાદીમાં ગણાતા હોય છે. ત્યારે આ મેરિટ યાદી છે એમાં 5% ગણવા માટે ઘણા બધા એવા ઉમેદવારો છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળા હોય એની સાથે જ આ અત્યારે ઘટના બની રહી છે કે TY ના ખાલી ગ્રાન્ડ ટોટલ ગણવામાં આવશે. કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે FY, SY, TY નો ટોટલ કરીને ગ્રાન્ડ ટોટલ કરવામાં આવશે. કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે બધા જ સેમેસ્ટરનો સરવાળો કરી અને ગ્રાન્ડ ટોટલ ગણવામાં આવશે. ખરેખર ગ્રાન્ડ ટોટલની વ્યાખ્યા જે છે એ સ્પષ્ટ રીતે આ ઠરાવની અંદર લખવાની જરૂર હતી, જે લખવામાં નથી આવી. હવે શિક્ષણ વિભાગ પોતાની ભૂલ છે છતાં પણ જે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ઉપર પહોંચે છે, ક્યાંક ને ક્યાંક જિલ્લા પસંદગીમાં આવ્યા છે, એને મોટિવેશનલ ડોઝ આપે છે કે ભાઈ જે મળી લઈ લો ને. ભાઈ સાહેબ, જે વ્યક્તિ રાજકોટનો કે કહી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજુબાજુનો વતની છે એ વ્યક્તિને તમે દાહોદમાં નાખો, હવે એ તો પીડિત છે, ચલો કદાચ માની લઈએ, એ તો લઈ લેવા પણ તૈયાર થશે. કેમ? કારણ કે એવું વિચારે છે કે ભાઈ આપણા 10 વર્ષથી ભોગવીએ છીએ, હવે જ્યાં મળે ત્યાં લઈ લે. પણ બીજા 10 વર્ષ બીજા બગાડશે એનું શું? આજે રાજકોટનો વ્યક્તિ દાહોદ કે ડાંગમાં પહોંચી જશે તો એનું શું? હવે એની બદલી તો તમે કઈ તાત્કાલિક કરી નથી દેવાના. આજે તમારા વાકે કે તમારા નિયમોના અર્થઘટન ના વાકે આજે શિકાર બની રહ્યો છે ને એ ઉમેદવાર બની રહ્યો છે. કારણ કે તમે તમારી આ વાતનું અર્થઘટન તમારે સ્પષ્ટ શબ્દોમાં લખવું જોઈએ. અને આવડી મોટી બ્લન્ડર, આવડી મોટી ભૂલ એ થઈ કઈ રીતે શકે? શેનો પગાર લ્યો ભાઈ? અમારા ટેક્સના પૈસામાંથી પગાર લ્યો છો, સામાન્ય જનતાના ટેક્સના પૈસામાંથી પગાર લ્યો છો. ત્યાં VSK તમને ચવાણું ખાવા નથી દેહાડ્યા, બરાબર? આ બ્લન્ડર છે, બ્લન્ડર. આ રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ કરે છે શું ભાઈ? કેમ ભાઈ નથી સુધારતી? અમારી પાસે માર્કશીટ છે, જે જોઈ માર્કશીટ અમે આપી, RMKBU ની માર્કશીટ. અને ટકાવારી અમે જે બોલીએ છીએ એ સાબિત કરીને બતાડી શકીએ છીએ. આ તમે ટકા ગણ્યા. કેમ? કારણ કે ટોટલ માર્ક એમાંથી મેળવેલા ગુણ TY ના ગણ્યા. હવે તમે એમ કહેતા કે ગ્રાન્ડ ટોટલ ગણવાનો હતો તે MKBU ના જ વિદ્યાર્થીઓ હતો, તમે કેમ એવો ગ્રાન્ડ ટોટલ નો ગણ્યો કે ભાઈ 1 વર્ષ, 2 વર્ષ ને 3 વર્ષ ગણવો હતો ને ગ્રાન્ડ ટોટલ? ત્યાં કેમ તમે ન કર્યો? અને તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીને એમ કહો છો કે ભાઈ તમારે ગ્રાન્ડ ટોટલ, આ ગ્રાન્ડ ટોટલની તમારી વ્યાખ્યા શું છે? અમને સમજાવો ને, અમારે સમજવી છે. ગ્રાન્ડ ટોટલ કહેવાય કોને? રાષ્ટ્ર ઘડતર અને સમાજ ઘડતરમાં આપણે કેટલી હદે અટવાઈ ગયા છીએ એનો જવાબ આપતો એક વિડીયો 2-3 દિવસથી ચર્ચામાં છે. કેટલા લોકોએ જોયો હશે મને ખબર નથી, પણ એ વિડીયો જોયા પછી ખૂબ બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ઘટના રાજકોટની છે. રાજકોટમાં એક માજીનો, એક વૃદ્ધ માજી છે, એમનો વિડીયો સામે આવ્યો અને એ ખૂબ રડીને કહી રહ્યા હતા કે મારા છોકરાએ મને, છોકરાની વહુએ મારીને રસ્તા પર તરછોડી દીધી છે. એના પછી એક સમાજસેવી સામે આવ્યા અને પછી એમને લઈને ગયા એમના ઘરે, એમના દીકરાને બોલાવ્યા, વહુને બોલાવ્યા અને પછી ત્યાંથી જે સંવાદ સામે આવ્યો એ ઓર પીડાદાયક છે. એ વિડીયો જેટલી જગ્યાએ ચાલ્યો ત્યાં એ જે વહુ છે જેણે પોતાના સાસુને માર્યું છે એમની તરફેણમાં એમના પડોશી લખી રહ્યા છે
એ કહી રહ્યા છે કે એમનો બહુ ત્રાસ હતો. એ ખૂબ વર્ષોથી એમની વહુને હેરાન ને પરેશાન કરતા આવ્યા હતા. છેલ્લા 14-15 વર્ષથી સતત ઝઘડા ચાલતા હતા. એમણે કેટલીય વાર એમની વહુને મારીને કાઢી મૂકેલા છે. એમની વહુ પર ખૂબ એમણે ત્રાસ ગુજાર્યો છે અને એક દિવસ પિત્તો છટક્યો ને એટલે એમણે આ કર્યું છે. આ ઘટનાના બહુ જ બધા પાસા છે. એક પાસું એ છે કે એ વહુને કોઈએ ગમે તેટલું ખરાબ કર્યું હોય, હિંસાનું આટલું સામાન્યકરણ કોઈ પણ પરિવારમાં કેવી રીતે હોઈ શકે? પણ આપણા સમાજમાં મોટા ભાગે હિંસાનું એટલી સામાન્યકરણ છે કે બાળક પર હાથ ઉપાડવું એને આપણે હિંસા જ નથી માનતા. એટલે આપણે બાળકને મારીએ કે મારવાની વાત કરીએ તો એ હિંસાનું એક સ્વરૂપ છે. એટલી સામાન્ય વાત આપણા ઘડતરમાં આવી જ નથી. એટલા માટે નથી આવી કેમ કે આપણે એવું સમજીએ એ બાળક અશક્ત છે એટલે મારીએ છીએ. થોડું સમજણું ને મોટું થાય ને એને ખબર પડે કે આ મને મારી રહ્યા છીએ ત્યારે માર નથી મારતા મોટા ભાગે. અને ત્યારે મારે છે ત્યારે એની બહુ જ ખરાબ અસર છેક સુધી રહી જતી હોય છે. એવી ઘટનાઓમાં હિંસાનું બહુ જ સામાન્ય થઈ જવું પરિવારોમાં અને પછી એ પરંપરા બની જવું એ બહુ મોટી તકલીફ છે. સૌથી પહેલા રાજકોટમાંથી જે વિડીયો અને ઘટનાક્રમ છે એના પર નજર કરીએ. શું થયું તમને? મને ખાવાનું કોને? વોવે. તમારી વોવે? હા. પછી? એટલે મેં હાથે રોટલી કરવા ગઈ. હા. હાથે રોટલી કરવા ગઈ. હા. હાથમાંથી વેડું આપીને મને મારી ગયો. અને મને કે તું વય જ જા. તું નથી જોતી ને કાં મરી જાય. ઓકે. તમારી વહુનું નામ શું છે? ગીતાબેન. ગીતાબેન. હા. ગીતાબેન અટક? અમારી અટક કે હા. બાપની. તમારી અમારી ભંડેરી. ભંડેરી. હા. અને જે વહુની અટક શું છે ગીતાબેન? ગીતાબેન મને યાદ નથી આવતું. દાદા ક્યાં છે દાદા? દાદા નથી, બેન દીકરા એટલે દૂધ જાઉં. ઓકે. દીકરા નથી સાચવતા તમને? એકે દીકરા નથી સાચવતા? જો ફોન કરું તો ફોન નથી ઉપાડતો. ઉપાડતો ઓકે. નથી. જો કેટલી 3-4 રીંગું કરી એ ફોન નથી ઉપાડતો. એ કે મારી નાખો એને. મોટો દીકરો એને પોતે ફોન કર્યો તો ગીતા તમારા દીકરા શું કરે છે? મારા દીકરાને કારખાના. કારખાના? હા. મારી પાસે બધું લઈ લીધું. બધું લઈ લીધું છે. બધું ટોટલી કાંઈ લેવાનું કીધું. હા. બધું છે ને હવે મને તકડી મૂકી. આખો વિડીયો જ્યારે જોઈ રહી હતી ત્યારે ઘણા બધા લોકો એવું લખી રહ્યા હતા કે પીપળ પાન ખરંતા હસ્તી કુંપળિયા મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા, કે તમારો એ વારો આવશે ને તમારું બાળક પણ તમારી સાથે આ જ કરવાનું છે. દરેક જગ્યાએ એ ક્રમ નથી જળવાતો. અમુક જગ્યાએ એવું બાળક પણ હોય છે કે જે વર્ષોથી પોતાની માને એની સાસુ તરફથી જે પણ અત્યાચાર કે પીડા કે ત્રાસ મળતો હોય એનું સાક્ષી બનતું હોય છે અને એના મનમાં પોતાના દાદા દાદી પ્રત્યે પણ કોઈ વિશેષ લાગણી રહેતી નથી. અમુક જગ્યાએ એનાથી ઉલટી પણ સ્થિતિ સર્જાતી હોય છે. પણ આ ઘટનાક્રમમાં આપણું સમાજ જીવન કે જે મૂલ્યોની આપણે બહુ જ મોટી મોટી વાતો કરીએ છીએ એમાં કાળક્રમે આપણે એ અવસ્થામાં આવીને ઊભા છીએ કે આખા વિડીયોમાં એક વહુ છે કે જે પોતાના સાસુને કશુંક બોલી રહ્યા છે, એક સાસુ છે કે જે કંઈક બોલી રહ્યા છે, પણ આ બંનેની વચ્ચે એક પુરુષ છે કે જેનું મોઢું સાવ પડી ગયેલું છે. એને નથી સમજાતું એ શું કરે. એવું કહે છે કે 14 વર્ષથી આ લોકોને બહુ ઝઘડો ચાલતો હતો, બે બાયુનો ઝઘડો છે અને મેં એને માર્યું પણ ખરું આ બધું એણે કર્યું ત્યારે કે મને ફોન કરીને બોલાવાય ને હું કરી લેતો. એ કહે છે કે મેં મારી માને કોઈ તકલીફ નથી પડવા દીધી, મેં હંમેશા ધ્યાન રાખ્યું છે, પણ આ બેને સતત નહોતું બનતું. બે સ્ત્રીઓ વચ્ચેના ઝઘડામાં એ પુરુષનો સાવ હતાશ ને નિરાશ થયેલો ચહેરો એ આજના સમાજની વાસ્તવિકતા છે. અનેક ઘરની આ જ પ્રકારની કહાનીઓ છે. બે સ્ત્રીઓ વચ્ચે કોઈ એક વ્યક્તિ પરના હક કે અધિકાર વચ્ચેના ઝઘડા એ હદે એ વરવું સ્વરૂપ લઈ લે છે કે એના પછી કોઈની પાસે જવાબ જ નથી હોતો કે એ વ્યક્તિ કોઈ વસ્તુ નથી કે એના ભાગ પડી જવાના છે. આપણા દેશમાં સ્ત્રીઓ પીડાઓને પરંપરાની જેમ નેક્સ્ટ જનરેશનને ગિફ્ટ આપીને જાય છે. એ સતત એને એવું શીખવે છે. મોટા ભાગે તો કોઈ એક પેઢીની સાથે બહુ જ ખરાબ કે કશું ખોટું થાય તો એ ત્યાંથી રોકાઈ જવું જોઈએ. પણ મોટે ભાગે એ સ્ત્રીઓ કે જેણે પોતાની સાસુ તરફથી પણ કશુંક ને કશુંક સહન કર્યું હોય એ પોતાની વહુને પણ એ વારસો આપતી હોય કે લે આ મારા સોનાના ઘરેણા અને દાગીના છે ને આવું તને વારસામાં આપીને જાઉં છું, એમ પીડા પણ આપીને જાય છે વારસામાં. એ વારસો ને પરંપરા જ્યાં સુધી નહીં રોકાય ને સમજણ જ્યાં સુધી સશક્તિકરણની નહીં આવે ત્યાં સુધી આ સમસ્યા બહુ મોટી થઈ જવાની છે. બે જનરેશન વચ્ચેની ગેપ અને બંને વચ્ચેના વિચાર ભેદ પૂરતી આ વાત જ નથી. બે લોકો સાથે રહી જ નથી શકતા એટલી હદના ઘર્ષણો મોટા ભાગના પરિવારોમાં વધી રહ્યા છે. અને એ પરિવારોની વચ્ચે બહુ જ સરળ છે સુડીની જેમ સોપારીની વચ્ચે રહેતા એ પુરુષો કે જેના પર આખા ગામની બધી જ જવાબદારીઓ એમના પર છે.
અલગ પ્રકારનું સશક્તિકરણ આપણે ત્યાં શરૂ થયું છે કે જ્યારે સ્ત્રીઓ પોતે ના કામ કરે છે, ના ફિનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છે, ના ફિનાન્શિયલી લિટરેટ છે. એટલે પૈસા આવ્યા પછી પણ એનો ક્યાં વાપરવા કે શું કરવા એની એ સમજણનો પણ અભાવ છે. એવા સમયમાં બધી બાજુની જવાબદારીઓ વચ્ચે આ પ્રકારના વિડીયો જ્યારે સામે આવે ત્યારે એ સંજયભાઈને, બીજા ભાઈને, એમના પત્ની, આ સ્થિતિમાં પેલા પુરુષના મનમાં તો સતત એ વિચાર આવે છે કે ખૂબ વર્ષોથી જે સંઘર્ષને ટાળતા આવ્યા એ સંઘર્ષ આજે છડે ચોક આખા ગામની વચ્ચે, આખા ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. એમના માટે ચિંતાનો વિષય એ છે કે માં એ પ્રતીક્ષામાં છે કે છોકરો મારો પક્ષ લઈને ઊભો રહેશે, સ્ત્રી પત્ની એ પ્રતીક્ષામાં છે કે પેલો મારો પક્ષ લઈને ઊભો રહેશે, અને એ પક્ષમાં છે કે એને જ નથી ખબર કે એ ક્યાં જશે. આખા સમાજની આ જ સ્થિતિ થઈ રહી છે ધીરે ધીરે. આપણે એવું કહીએ છીએ કે સમાજમાં રાષ્ટ્ર માટે યોગદાન આપવાની વાતો ક્યારે થશે, ક્યારે માણસો એવું કહેશે કે મારે દેશ માટે કશું કરવું છે. જવાબ માત્ર એટલો છે કે પોતાના અંદરના ઝઘડામાંથી બહાર આવીને ખરેખર એની બહારની પણ એક દુનિયા છે. એ દુનિયા બહુ વિશાળ છે, એ દુનિયા પ્રતીક્ષામાં છે કઈ અદ્ભુત કામોની, અને માણસના જીવનનું મૂલ્ય બહુ વિશેષ છે. એ પોતાના પરિવારની અમુક જવાબદારીઓમાંથી પણ બહાર નીકળીને એનું સમાજ માટે પણ કોઈ યોગદાન હોવું જોઈએ કે એની કોઈ જવાબદારીઓ હોવી જોઈએ. એ વાતનો અહેસાસ તો માત્ર ત્યારે થશે કે જ્યારે એ દરરોજના ક્લેશ અને ઝઘડામાંથી બહાર આવશે. અપેક્ષા રાખીએ કે રાજકોટની જે ઘટના છે, અને માત્ર આ વૃદ્ધાશ્રમ બહુ હદથી વધારે વધી ગયા છે. મહેસાણાના લવાલ પાસે મહિપતસિંહ ચૌહાણે જ્યારે વૃદ્ધાશ્રમ શરૂ કર્યો ત્યારે એમણે એવું કહ્યું હતું કે મેં 50 કે 100 માણસોની પેલી કેપેસિટી વાળો શરૂ કર્યો, અને પછી તો અનેક માણસો આવવા માંડ્યા, અને દરેક વર્ગ અને સમુદાયમાંથી આવી રહ્યા છે. એટલે દરેક વર્ગ અને સમુદાયમાંથી મા બાપ સાથે ફાવી નથી રહ્યું. મા બાપ જવાબદારી લાગી રહ્યા છે, અને મા બાપ બાળકોમાં ઇન્વેસ્ટ કરે છે, એ અપેક્ષા રાખે છે કે મારું ઇન્વેસ્ટમેન્ટ છે એનું રિટર્ન મળી જાય મને ચોક્કસ વર્ષે. એ રિટર્ન ન મળે તો મા બાપને પણ બાળકોથી ફરિયાદો થાય છે, બાળકને અમુક સમય પછી મા બાપથી ફરિયાદો થાય છે, અને એમની પાસે બધાએ એકબીજાને કરેલા ન્યાય અને અન્યાયના હિસાબો હોય છે. એ હિસાબોની વચ્ચે સંબંધો ક્યાં સચવાયા એ કોઈની પાસે જવાબ નથી. અને કઈ પરંપરાની ને વારસાની ને મૂલ્યોની આપણે વાતો કરીએ છીએ, કયા કુટુંબના સંસ્કારોની વાતો કરીએ છીએ. ટ્રાન્સપરન્સી નામનો શબ્દ ભારતીય પરિવારોમાં બહુ જ ઓછો એક્ઝિસ્ટ કરે છે. પ્રેમના નામ પર એકબીજાને મારવું ને હિંસા એનું એટલી હદે સામાન્યકરણ થયું છે. ખુલ્લીને એકબીજાને પ્રેમ પતિ પત્ની નથી કરતા કેમ કે દુનિયા જોશે, પણ એ લોકો ઝઘડી શકે છે ખુલ્લેઆમ, અને એમના ઝઘડા વિશે દુનિયા જાણી શકે છે. આપણે ખૂબ ગંભીરતાથી આપણા કુટુંબ જીવન પર વિચારવાનો આ સમય આવ્યો છે. રાજકોટની ઘટના માત્ર તમાશાની જેમ ન જોવાતા કે કોઈકના ઘરમાં આવું થયું એટલે હાય આપણે હોપો કરીને માત્ર એની વાત કરીએ એટલા પૂરતી સીમિત ન રહેતા, આ ઘટનાઓને આ વિડીયો જેટલા વાયરલ થાય છે એટલી ઝડપથી વિચારમાં પણ થોડું પરિવર્તન આવે, અને વિચાર એ વચ્ચે રહેલા પુરુષનો પણ થાય કે જે એ ઘરમાં તો માત્ર તમાશો બનીને રહી ગયો છે, જેના પર બધી જ જવાબદારીઓ છે, પણ એના માટે કોઈની જવાબદારી નથી. આ સ્થિતિમાં આપણે, અને ખાસ તો આ દેશની 50% આબાદી એ વિષયમાં વિચારી શકે એવી અપેક્ષા સાથે આગળ વાત કરીએ પાણીની. ગુજરાત માટે બીજો પણ બહુ જ મોટો વિષય છે, ને એ છે પાણીનો છે. આપણે જેને માં કહીએ એને ખબર નહીં શું કામ બરબાદ કરવા તરફ ધકેલાઈ જતા હોઈએ છીએ. આપણે નદીને માં કહીએ, આપણે ધરતીને માં કહીએ, અને આપણે પ્રકૃતિને પણ માતાની જેમ માનીએ, આપણે દેશને પણ માતા કહીએ, પણ એનું સન્માન આપણે નથી કરી શકતા. આપણે પાણીનું પણ સન્માન નથી કરી શકતા. વી ડોન્ટ રિસ્પેક્ટ વોટર. આપણે પાણી બેફામ વાપરી રહ્યા છીએ, એટલી હદે બેફામ વાપરી રહ્યા છીએ કે આંકડાઓ જોવાનું ભૂલી ગયા છીએ. બનાસકાંઠામાં આજે કાર્યક્રમ હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના નેતાઓ હાજર હતા. એમણે એક સંકલ્પ લીધો કે 1 વર્ષમાં બનાસકાંઠાને ડાર્ક ઝોનમાંથી બહાર કાઢીશું, 50,000 રિચાર્જ કુવા બનાવીશું, અને બનાસકાંઠામાં જળસ્તરને ઉપર લાવવાનો પ્રયત્ન કરીશું. આપણે દરરોજ પાણી ઉલેચીએ છીએ ધરતીમાંથી, એટલી હદે પાણી ઉલેચીએ છીએ, એની સામે પાણી જતું નથી અંદર. પાણી પહેલા કેવી રીતે જતું હતું એ બહુ મોટો, આટલા ગામ પેવર બ્લોક નહોતા, ડામરના રસ્તાઓ નહોતા, એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતા. પાણી ઉપરથી વરસાદ વરસતો, પાણી સીધું અંદર જતું અને એની જાતે રિચાર્જ થતું. હવે આપણી પાસે રિચાર્જ કરવા સિવાય કોઈ રસ્તો જ નથી, અને એટલી હદ સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધી રહ્યું છે, એટલી હદ સુધી અર્બનાઇઝેશન થઈ રહ્યું છે કે આપણી વિકાસની સ્પર્ધામાં આપણે જળસંચયને કેવી રીતે મેચ કરીશું, કે કેવી રીતે વરસાદને ઝીલીશું, એ બહુ મોટો પ્રશ્ન છે. બનાસકાંઠાનું ભવિષ્ય એટલા માટે કપરું છે, ને માત્ર બનાસકાંઠાનું નહીં, તમને ગુજરાતના પણ આંકડા કહેવા છે. સૌથી પહેલા દેશનો આંકડો. આખા દેશની 5% આબાદી, 5% વસ્તી ગુજરાતમાં છે, પણ ગુજરાત પાસે પાણી માત્ર 2% છે. મતલબ 3% આબાદી એવી છે કે જેને એના હિસ્સાનું પાણી મળતું જ નથી. ગુજરાત પાણી માટે અતિશય ગંભીર સ્થિતિમાં આવતા રાજ્યોમાંથી એક છે. આપણી પાસે દરિયો છે ને આપણી પાસે રણ પણ છે, એ ગંભીરતા આપણે ભૂલીએ છીએ.
સરકારે કહ્યું છે કે નર્મદા, સાબરમતી અને કચ્છની નદીઓને રિવર લિંકિંગનો પ્રોજેક્ટ જે તે સમયે અટલ બિહારી વાજપેયીનું સપનું હતું એને પૂરો કરવાનો પ્રયત્ન થશે. આપણે વોટર રિચાર્જ માટેના બહુ બધા કામો કરી રહ્યા છીએ. ગુજરાતમાં પણ જળ સંચયના કામ ખૂબ થઈ રહ્યા છે. રાજસ્થાનમાં બહુ સરસ રીતે કામ થઈ રહ્યું છે, મુહિમની જેમ ઉપાડાઈ રહ્યું છે. પણ તમે જોશો તો એની અસર તમને બનાસકાંઠા કે કચ્છમાં એટલે દેખાય છે વધારે, કેમ કે એમને ખબર છે તરસ એટલે શું. એમને ખબર છે કે પાણી જ્યારે સાવ ઊંડું જતું રહે ને તમારી બોરવેલમાં મોટર નીચે જતી જાય ને પાણી આવે જ નહીં, ત્યારે ખેડૂતની આંખોમાંથી ચોધાર આંસુએ પાણી આવતા હોય છે. પણ સવાલ ખાલી ખેડૂત કે ખેતીનો નથી, પીવાના પાણીની સમસ્યા પણ બહુ વધારે છે. વોટર ડિસ્ટ્રીબ્યુશન બહુ જ અસમાન રીતે ગુજરાતમાં થયેલું છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ગુજરાતનો 71% વિસ્તાર આ 3 ઝોનમાં છે. ઉત્તર ગુજરાત એટલે આખો નોર્થ ગુજરાત તો બનાસકાંઠા સહિતનો વિસ્તાર આવી ગયો, સૌરાષ્ટ્ર અને કચ્છ. ગુજરાતના નકશામાં તમે એટલાને જોશો તો ખબર પડશે કે ગુજરાતનો 71% ભૂભાગ જ્યાં છે ત્યાં ગુજરાતનું ખાલી 30% પાણી છે. ત્યાં ના એટલી નદીઓ છે, ત્યાં ના એટલા પાણીનો પ્રવાહ છે, ના ત્યાં પાણીને સંગ્રહવાના એટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જેથી પાણી ત્યાં બચેલું રહે. સાઉથ અને સેન્ટ્રલ ગુજરાત, આપણું દક્ષિણ અને મધ્ય ગુજરાત, ત્યાં સૌથી વધારે પાણી આવેલું છે. અને સૌથી વધારે પાણી એટલા માટે છે કેમ કે બારમાસી નદીઓ પણ ત્યાં વધારે છે, ત્યાં બાકીનું બધી પણ વ્યવસ્થાઓ પ્રાકૃતિક રીતે સચવાયેલી છે. દક્ષિણ ગુજરાત વોટર સરપ્લસ છે, પણ એના સિવાયના વિસ્તારોમાં અતિશય ખરાબ હાલતમાં આપણે જીવી રહ્યા છીએ. સૌરાષ્ટ્ર, કચ્છ કે પછી ઉત્તર ગુજરાત, તમે અમદાવાદની આજુબાજુના વિસ્તારો પણ લઈ લો. આપણું દુર્ભાગ્ય એ છે કે સૌથી વધારે વોટર પાર્ક પણ આ જ વિસ્તારમાં આવેલા છે. જ્યાં પીવા માટે પાણી નથી ત્યાં સૌથી વધારે વોટર માઇનિંગ પણ થઈ રહ્યું છે. અને માઇનિંગ શબ્દ હું એટલા માટે વાપરી રહી છું કેમ કે આપણે પાણી લિટરલી ઉલેચી રહ્યા છીએ. પાણીનો અધિકાર જમીન સાથે આપણને મળેલો છે કે આ મારી જમીન એટલે પછી પાણી એની નીચે છે એ પણ મારું થયું, અને એટલે હું ધારું એટલું ઉલેચી શકું. એના નામ પર ઇન્ડસ્ટ્રીઝ, વોટર પાર્ક વાળા અને બાકીના બધા લોકો એટલી હદ સુધી પાણી સતત ઉલેચી રહ્યા છે કે એમને કલ્પના નથી કે આવનારી પેઢીને શું આપીને જઈ રહ્યા છે. આપણને ગુજરાતીઓને પાણીની આપણે કેટલી ગંભીર પરિસ્થિતિમાં છીએ અને હજુ કેટલા વિકરાળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ એની કલ્પના પણ નથી ને ગંભીરતા પણ નથી. આપણને બધાને એમ છે કે નર્મદાનું પાણી છે ને નર્મદા છે ને આપણને બધાને જીવાડવાની છે ને જીતાડવાની છે. એક નર્મદા કેવી રીતે જીવાડશે આખા ગુજરાતને? નર્મદા ક્યાં સુધી પહોંચશે ને ક્યાં સુધી પહોંચશે? શું એક નર્મદાના આધાર પર આપણે એક આખા રાજ્યને જીવાડવાની કલ્પના કરી શકીએ? નર્મદાનું પાણી આપણને મળ્યું છે ખાસી બધી શરતોના આધારે મળ્યું છે. એ શરતોનું પાલન આપણે કરી રહ્યા છીએ કે કેમ એ વિષય બહુ જ કોન્ટ્રોવર્શિયલ છે અને બહુ જ વિવાદની આજુબાજુ છે. એક બાજુ જ્યારે લોકો પાણી માટે લિટરલી તરફડતા હોય છે, ખેડૂતોને પણ પાણી મળતું નથી, ત્યારે નર્મદાની કેનાલમાંથી અતિશય વિપુલ માત્રામાં પાણી નાના રણમાં ઠલવાઈ જતું હોય છે. સુરેન્દ્રનગરથી તમે આગળ જાઓ તો તમને એ દ્રશ્યો દેખાય આગળ જતા કે એક બાજુ ખેડૂત પાણી માટે તરફડી રહ્યો છે, એક બાજુ પીવાનું પાણી લેવા માટે જતી સ્ત્રીઓની લાંબી કતારો છે, એક બાજુ ટેન્કરની રાહ જોતા ગામના લોકો છે, અને એ જ નર્મદાની કેનાલનું પાણી રણમાં બેફામ રીતે ઠલવાઈ રહ્યું છે. મિસમેનેજમેન્ટ, માત્ર મેનેજમેન્ટના અભાવે ગુજરાત રાજ્ય પાણીની સ્કેર્સિટી તરફ ખૂબ ગંભીરતાથી આગળ વધી રહ્યું છે. આપણી પાસે પાણીનો હિસાબ જ નથી. પર કેપિટા આપણને કેટલું પાણી મળવું જોઈએ, આપણને કેટલું મળી રહ્યું છે, એ મળી રહ્યું છે ને ત્યાંથી જે પાણી નીકળે છે, એટલે માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ ડેટા સમજવાનો પ્રયત્ન કરીશું તો સમજાશે કે પાણી નર્મદાનું આપણે અથવા આજુબાજુમાંથી જેટલું લઈ રહ્યા છીએ અને જે પાણી ડિસ્ટ્રીબ્યુટ થઈ રહ્યું છે એની વચ્ચે પાણી ક્યાં ગાયબ થઈ જાય છે? એક સમયે વીજળી બહુ ગાયબ થઈ જતી હતી કે વીજળી આવે અને વીજળીનો જે વપરાશ થાય ને પછી ટોટલ હિસાબ થાય તો ખબર પડે કે વચ્ચે ઇલેક્ટ્રિસિટીનો લોસ બહુ થઈ રહ્યો છે. લોસ ક્યાં જાય છે? એમાં ચોરી એ બહુ થાય છે. પાણીની પણ ચોરી અતિશય થઈ રહી છે ને એ ચોરી ખેડૂત કરે તો એના પર કેસ થઈ જાય છે, ટેન્કરવાળા કરે ત્યારે નથી થતા. ટેન્કરવાળા જે બેફામ ટેન્કર વેચી રહ્યા છે પાણી ક્યાંથી લાવી રહ્યા છે? ખૂબ બધા પ્રશ્નોની વચ્ચે ક્યાંક આશાસ્પદ તસવીરો દેખાઈ રહી છે અને એ છે જળસંચયની તસવીરો, વરસાદને ઝીલવાનો પ્રયત્ન કરતી તસવીરો. એ તસવીરો માત્ર તો સફળ થઈ શકશે જો એ જનભાગીદારીના સ્વરૂપમાં આવશે. જળ સંચય જનભાગીદારી વગર શક્ય જ નથી. આપણે જો એવું માનતા હોઈએ કે સરકારના માથા પર બહુ જ બધી જવાબદારીઓ છે અને મેં આગળ જેટલી ગણાવી એ બહુ બધી સરકારની જવાબદારીમાં જ આવે છે, પણ વોટર પાર્કમાં નાહીએ આપણે પણ છીએ, પાણી બેફામ આપણે પણ બગાડીએ છીએ. પીવાનું પાણી આપણે એમ એક તો આરઓ વાળું પાણી લેવું પડે, કેટલું બધું પાણી બગડે, ત્યારે એક ગ્લાસ ચોખ્ખું પાણી મળ્યું હોય એ એક ઘૂંટડું પીધા પછી બેફામ આપણે ફેંકી શકીએ છીએ. આપણે કંઈ પણ કરી રહ્યા છીએ પાણી સાથે. એનો મતલબ કે પાણી જેટલા ગંભીર વિષયની જો સમજ જ આપણી અંદર નથી તો આપણે એવી અપેક્ષા કેવી રીતે રાખી શકીએ કે ખાલી સરકાર કશું કરશે ને જાદુ થઈ જશે એક દિવસ ને આપણા બધાના હિસ્સામાં પાણી આવી જશે? જે દેશો નદીને માતા નથી કહેતા એ દેશોમાં નદીઓ ચોખ્ખી છે. નીચે આમ તળિયું દેખાય એટલી ચોખ્ખી પાણી, એટલી ચોખ્ખું પાણી ત્યાં દેખાતું હોય છે, એટલી ચોખ્ખી નદીઓ છે.
રિવરફ્રન્ટ જ્યાં બન્યા એટલે આપણે ત્યાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ એનું બ્યુટિફિકેશન હજુ ને હજુ આગળ વધી રહ્યું છે અને હજુ વધવાનું છે, પણ એ નર્મદાનું પાણી છે. સાબરમતી હજુ થોડા વર્ષો પહેલા સુધી બારમાસી નદી હતી. એ નદીમાં ખળખળ વહેતા નીર જોયા હોય એવી પેઢી હજુ હયાત છે. એ વાત બહુ જૂનો ઇતિહાસ નથી બની ગઈ કે આપણને ખબર ન હોય કે સાબરમતીની સ્થિતિ શું હતી. આપણે નદીઓને મારી નાખી અને ખૂબ ઝડપથી આપણે પાણીને લુપ્ત કરી રહ્યા છીએ. એટલે પાણીના એક ટીપાનું સર્જન થતા વર્ષોના વર્ષો લાગ્યા અને યુગો પછી જે પાણીનું નિર્માણ થયું એને આપણે અમુક વર્ષોમાં ખતમ કરી રહ્યા છીએ. એટલે જેટલી સ્પીડથી આપણે પૃથ્વીનો વિનાશ કરવાની અને એને બધી બાજુથી બરબાદ કરવાની શરૂઆત કરી છે, મને નથી ખબર કે આપણે બધા જ શું બચાવીને આપણા બાળકોને આપીને જઈશું, પણ પર્યાવરણ કે પાણી તો આપીને નહીં જઈએ એ વાત તો બહુ ચોક્કસ દેખાઈ રહી છે, કેમ કે આપણી વિકાસની વ્યાખ્યાઓ અતિશય બદલાઈ ગઈ છે. કેપિટલિઝમ બહુ જ જરૂરી છે, પૈસો એ બહુ જરૂરી છે, શેના ભોગે એનો જવાબ દરેકે પોતાને આપવો પડશે. આ બધું થઈ રહ્યું છે ત્યારે બનાસકાંઠા એક સુંદર ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે. ડાર્ક ઝોનમાં છે. ગુજરાત રાજ્યમાં જેટલો વિસ્તાર 700માંથી આખા દેશના 700માંથી 150 જિલ્લા એવા છે કે જે ડાર્ક ઝોનમાં છે અને ગુજરાતનું બનાસકાંઠા પણ એમાં છે. એટલે ડાર્ક ઝોનનો જિલ્લો એના માટે નિર્ધાર અને સંકલ્પ કરવામાં આવ્યો છે કે આવનારા 1 વર્ષમાં એમાંથી બહાર નીકળશે અને આપણે એક સુંદર ભવિષ્ય તરફ આગળ વધીશું. અપેક્ષા રાખીએ કે બનાસકાંઠા આખા રાજ્ય અને દેશને રસ્તો બતાવી શકે જળ સંચયનો. અહીંયા આવ્યા છે ત્યારે આજ સાંજ પડશે ત્યાં સુધીમાં 6000 થી વધારે કૂવાનું કામ કદાચ આજ સાંજ પહેલા સાહેબ પૂરું થઈ જશે. આ એક જન ભાગીદારીથી આ વ્યવસ્થા થઈ રહી છે સાહેબ. સાહેબ અમે બનાસવાસીઓ એ રીતે ઉપાડ્યું છે કે અમે માત્ર સરકાર કામ કરે એટલું નહીં, સરકાર કામ કરે છે અમે આભારી છીએ, પરંતુ અમારું યોગદાન પણ અમારે આપવું જોઈએ. મોદી સાહેબની જે જન ભાગીદારીની કલ્પના છે એને પણ અમારે સાકાર કરવી છે. એટલે 50% પૈસા ખેડૂત પોતે આપે છે અને 50% અમે ડેરી તરફથી આપીએ છીએ. એમ કરીને લગભગ 4800 રૂપિયામાં એક નાનો કૂવો તૈયાર થાય છે. તો લોકોએ પોતે અપના હાથ જગન્નાથ એ વાત બનાસવાસીઓએ ઉપાડી છે. ત્યારે માને પૂરો ભરોસો છે કે એક કદમ આગળ જ્યારે બનાસવાસીઓ આ પ્રમાણે જળને રોકવા માટે મહેનત કરે છે, પાણીને સંગ્રહ કરવા માટે મહેનત કરે છે, તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મદદ કરવામાં તમે કોઈ પાછી પાની નહીં કરો એવો મને બનાસવાસી તરીકે સંપૂર્ણ ભરોસો છે કે આવનારા સમયમાં અમારું ધરતીનું જળ જે ઊંડું ઉતરી ગયું છે એને ફરી પ્રસ્થાપિત કરવું છે વરસાદના પાણી દ્વારા, નર્મદાના પાણી દ્વારા. તો પહેલું મહાઅભિયાન તરીકે જળ સંચયના કામને આજે શ્રી ગણેશ કરવાનું કામ અમે બનાસવાસીઓ અહીંયા કરી રહ્યા છીએ. એમાં કે આખા દુનિયાના 18% વસ્તી આપણા દેશમાં છે અને આખા દુનિયામાં જે પશુ છે એના 18% પશુઓ એ આપણા દેશમાં છે અને કદાચ દેશના 18% પશુઓ કદાચ બનાસકાંઠામાં હશે, જેના કારણે બનાસ ડેરી અને દૂધ ક્રાંતિ એ સફેદ ક્રાંતિ તમે કરી શક્યા છો. પરંતુ આખા દુનિયામાં જે પીવાલાયક પાણી છે એમાંનું ફક્ત 4% પાણી એ આપણા દેશમાં છે અને એમાં પણ સૌથી ઓછું આખા દેશના જે 700 જિલ્લાઓ છે એમાંથી 150 જિલ્લાઓ એ ડાર્ક ઝોનમાં આવે છે અને એ પૈકીના 3 જિલ્લાઓ ગુજરાતમાં છે અને એમાં સૌથી મોટો જિલ્લો એ બનાસ જિલ્લો એ પણ ડાર્ક ઝોનમાં આવે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચનાથી, એમના માર્ગદર્શન સાથે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સહયોગથી આપણે આ 1 વર્ષની અંદર જ બનાસકાંઠાને ડાર્ક ઝોનમાંથી બહાર કાઢવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છીએ. માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નર્મદાથી સાબરમતી ને સાબરમતીથી કચ્છમાં ને ગુજરાતની તમામ નદીઓ, તમામ તળાવો આ દરેકને પાણીથી તરબતર કરી દીધા અને ગુજરાતને જ્યાં ટેન્કરોની જરૂર હતી ત્યાં નહેરોથી પાણી આપતા થઈ ગયા. મોદી સાહેબે કેન બેચવાની યોજના બનાવી. મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની 2 રાજ્યોની આ યોજના 44,000 કરોડ રૂપિયાની યોજના 2030 સુધીમાં યોજના પૂરી થઈ જશે. આજનો આ કાર્યક્રમ આપણા જળ સંચયના પ્રયાસો વધુ વેગવાન બનાવવાનો કાર્યક્રમ છે. બનાસકાંઠામાં ભૂગર્ભ જળ તળ ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ 50,000 રિચાર્જ કુવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે.
એમાં બનાસ ડેરીના સહયોગથી 25,000 રિચાર્જ કુવા બનવાના છે. આદરણીય શ્રી મોદી સાહેબે સીમાનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં તેવા મંત્ર આપીને રાજ્યમાં તમામ સ્તરે જળ સંચયના કામો જન ભાગીદારીથી શરૂ કરાવ્યા હતા. ચોમાસામાં વહી જતા પાણીને અટકાવીને, પાણીને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા, સિંચાઈ વ્યવસ્થા વધુ સુદૃઢ કરવા, ખેત ઉત્પાદનમાં વધારો કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે આપણે કુવા રિચાર્જ નિર્માણ માટેનું અભિયાન શરૂ કર્યું છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત, જળ સંચય એ માત્ર જનભાગીદારીથી શક્ય બની શકે છે. પ્રયત્ન કરીએ આપણા ઘરની આજુબાજુ પણ જો એ વ્યવસ્થા થઈ શકે તો વરસાદ આ વખતે પડે ત્યારે એ વરસાદને ઝીલી લેવાનો. નમસ્કાર.